રામ રામજી, કેમ છો? મજામાં? હું પણ મજામાં. તમારો અમારા નવા બ્લોગમાં સ્વાગત છે. તો અત્યારે સવારના વાગી ગયા છે 5:27 અને પાક કરવા બેઠી હતી. આજે છે હનુમાન જયંતિ એટલે કે 12 તારીખ. તમને બધાને મારા તરફથી હેપી હનુમાન જયંતિ. તો ચાલો હવે આપણે વાંચી લઈએ. મિત્રો આપણે પેપર ભરીને આવી ગયા છે. આજ તો ગુજરાતીનું પેપર હતું. ચકાસ ભર્યું, ફૂલ મજા આવી ગઈ એમ. બહુ જ મસ્તીનું પેપર ગયું. તો આજે છે હનુમાન જયંતિ. પાછું તમને કહી દઉં હેપી હનુમાન જયંતિ. ત્યાં હનુમાન દાદાના મંદિરે અહીંયા પતાકડા છે એટલે તો નથી દેખાતું. રોંઢે જઈને તમને હું બધું દેખાડીશ. ત્યાં પતાકડા બાંધ્યા છે એટલે અહીંથી આમ સળંગે સળંગ હનુમાન દાદાના મંદિર સુધી બધે બાંધ્યા છે. અને મયુર રહી ગયો છે. તો મિત્રો અહીંયા હનુમાન દાદાના મંદિરે દર વખતે એટલે કે દર હનુમાન જયંતિએ છે ને ત્યાં ગુંદી ગાંઠિયા ખવડાવે નાના છોકરાઓને. એટલે કે હે ને નિશાળે કે સ્કૂલે જઈને હે ને બધા છોકરાઓને દે ગુંદી ગાંઠિયા. અને અહીંયા મંદિરે કોઈ પણ નાનું બાળક કે નાના છોકરા આવ્યા હોય દર્શન કરવા કે એમને એટલે એને ગુંદી ગાંઠિયા ખાવા બેહાડીએ. એટલે નાના છોકરાઓને દર વખતે ગુંદી ગાંઠિયા અને ચણા ખવડાવે. મિત્રો અત્યારે રોંઢેના વાગી ગયા છે 4:30 5ની વાર છે. અને આપણે બપોર સૂઈ ગયા હતા કારણ કે નીંદર આવતી હતી. સવારે વહેલું ઉઠી હતી એટલે નીંદર આવતી એટલે બપોર સૂઈ ગઈ હતી કલાકે. તો હું ઉઠી ગઈ હું. અને હાલો હવે આપણે આ શેટી બેટી સમી કરી નાખીએ, 2 શેટી પછી મળીએ. મિત્રો તમે આગળ જોયું એવી રીતે મેં 2 શેટી હમી કરી નાખી છે. એક આ અને એક આ 2 શેટી હમી કરી નાખી છે. એ તમારી બેનો 2 શેટી હમી કરી નાખે. મેં કીધું હાલ ને રૂમ હરખો કરવું તો બતાવી જ દઉં. હાથમાં આવ્યું હું આ પર્સ છે ને પરીક્ષામાં રોજ લઈ જાઉં છું. આ પર્સ આમાં ચોપડા લઈને જાઉં કારણ કે ત્યાં વાંચવા થાય ઘડીક વાર માટે 5 મિનિટ માટે. એટલે આ બેગ લઈ જાઉં. મિત્રો તમે આ વિચારતા હશો આ બેનને ક્યાંક જોયા છે. આ બેનને તમે મયુરની ચેનલમાં જોયા છે, બ્લોગમાં છે, પછી ધાણીવાળા ચેલેન્જમાં છે. જેમ કે યશવીબેન હાયરા હતા. આ ઈ જ યશવીબેન છે. આ હે ને ઈ જ યશવીબેન છે. શું કેવું, મોઢું છુપાવવું પડે એવા કામ ના કરતા હોય તો ફરો આમ. એ મને પૂછવા આવી કે હું કયું પહેરું આમાંથી. મેં કીધું એઝ યોર વિશ, જી પહેરવું હોય પહેર લે. તારે ગુલાબી પહેરવું હોય તો મેં કીધું ગુલાબી પહેર. તારે જી તારે પિંક અને યલો. એટલે મને પૂછતી હતી કે તારા હું કયું પહેરું. મને કે ગેસ કર હું કયું પહેરું. એટલે મેં તો કીધું આ ગુલાબી પહેર. ઓબ્વિયસલી છે હું તો ગુલાબી જ કહેવાની કારણ કે મેં ગુલાબી પહેર્યું છે. બરોબર ને યશવી? મારા બધાયના મયુરભાઈ આવી ગયા છે. કેમ હડપમાં છો? મમ્મી ગયા. અરે પણ તા વ્લોગર પાછા જાય છે. હા એ તો મેં કહી દીધું. ભગવાનની કથા છે તો ત્યાં આપણે શીરો અત્યારે દઈ આવી પ્રસાદી માટે, પછી મળીએ. હનુમાન દાદાના લાડવા કરવાના હતા તો એનું ચૂરમું કરી નાખ્યું છે. આપણે સત્યનારાયણ ભગવાનની કથામાં જઈ આવીએ પછી લાડવા બનાવી નાખશું. ઓકે હા, મને ટ્રાયપોડ દઈ જાય તો આપણે હાલો ટ્રાયપોડ દઈ આવીએ ને કંઈક કરવું હોય છે. આપણે સત્યનારાયણ ભગવાનની કથામાં જઈએ. પ્રજાનું પાલન કરનાર તો જીતેન્દ્રિય અને સત્યવાદી આ તુંગત જગમગ દીવાળા ભારતી સત્યનારાયણ હનુમાન દાદાના મંદિરે કેક પણ મંગાવવામાં આવેલી હતી, જેનો વિડીયો પણ ઉતારેલો છે. તો આ રહ્યો વિડીયો. તો અમને બહુ મજા આવી. સવારે બધું ભોજન હતું, પછી અત્યારે કથા હતી, પછી કેક કાપી
અમને બહુ મજા આવી, બહુ આનંદ કરવાની મજા આવી. અમે બધાએ પ્રસાદ લીધો. સત્યનારાયણની કથા કરી. આજનો દિવસ આજનો દિવસ અમારે ખૂબ આનંદ લાગ્યો. અને શ્રી રામ. જય હનુમાન. જય હનુમાન. બોલો હનુમાન બાપાની જય. રંગબલીની આપણે સત્યનારાયણ ભગવાનની પ્રસાદી લઈ આવ્યા છીએ અને આ મોટા માણસો થઈ ગયા. શું કેવું? હા અમે તો મોટા માણસો જ છીએ. મહેમાન આવે એટલે બોલાવે નહીં. અમારા રજુબેન રિહાઈ બહુ જાય એટલે મારે ઘડી ઘડી આવવું પડે એમ કરે. તમે બહુ એમ ન કહેતા કે આ ઘડીએ ઘડીએ વ્લોગમાં દેખાય એટલે અમારે આવવું પડે. હવે હા બ્રો, મોરો આવી ગયા ભાઈ. તો પછી આમ કઈ ઘટે? મારે ને ઋતિકાને થોડી ઘણી સુલા થઈ ગઈ છે. હવે શું કેવું? ઓય ભૂત, સુલા થઈ ગઈ ને ઘડીક થોડીક. હાલો કાંઈ નહીં, તમારું કાંઈ કામ નથી. શું છે તારે? હું કેવું ખાલી એટલું જ કહેવાનું. હા શું કેવું? જો શું કેવું? શું કેવું? હવે તો અહીં દિવસ ધરી જશે હમણાં હનુમાન દાદાના. હનુમાન દાદાને અને શીખવાડે હનુમાન મંદિરે પણ જાવ શનિવારનું છે હનુમાન જયંતિ પણ બોલો જય શ્રી રામ. જય શ્રી રામ. શું છે? બસ જાવ કરે. તો આવજો, બીજું શું હોય? આવજો રાતે ધૂનમાં જતી બોલો. રાત્રે એવું હોય છે તો હું તો મારી રીતે વહી જાય. 9:10 વાત છે અને નવ્યા બેન આવી ગયા. નવ્યા બેન શું કરો છો? આ શું છે? આ શું છે? ઈ શું છે? જીનકા જીનકા પૈસા હે. તારા વાળ બધા આગળ આવી ગયા, આમ જો તો. આપણે જમી લીધું હે અને અત્યારે રાત્રે હે ધૂન, એટલે હે ને બસ ભરાઈને આવી છે આખી ધૂન મંડળી વાળાની. તો મિત્રો આજનો વ્લોગ અહીંયા સુધી. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું કરવાનું ભૂલતા જ નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય શ્રી રામ, હર હર મહાદેવ. અને પાર્ટ 2 માટે તૈયાર રહેજો. કેમ કે જલ્દી જ આવે છે અને ઈ તો બહુ ઇન્ટરેસ્ટિંગ હશે. યસ, બાય.